અજયભાઈ આપણે તો બારી જતા રહ્યા આપજો. હા અને મારું છું પેલું મોડલામ કેવું આપજો થઈ ગતું ગયું પટે એવું જ નતું ભાઈ ગતું માનતા જ નતા. લા એ તો સારું કહ્યું આપણે જ્યાં હા નક આજ તો બધું વેરાઈ જોત ને તો. ભારે ઝઘડો થાય મતું પાછું. અરે જમી બાબત મેં આવું કરી નાખ્યા છે. એ તો છે જ ને મારા ઓમે ભેળા નહીં રહેતા તો. પાછા. તો ઓમ તો શું થયા રહ્યા અને એ ભાઈ ને ગતું હંપ જ નહીં આપણે ભાઈ ને હંમત થાય. એ વાત સાચી. જો આપણે મંદિરે જતા હો હા મંદિરે જઈને દર્શન કરતા હોય. આ મંદિરમાં આજ તો કોઈ રાણા ગતિ નથી. આજ તો ઘરે ના ગયા હે કોઈ આવી નહીં આજ તો. આ આયોજન આજનું નથી થયું. કાલે કેમ હશે? હા હા કેમ કે આ તો બધા ભાઈઓ ભેગા હોય એટલે. એટલે ને હમ હોય તો કોઈ લાગતું નહીં. પેલા મોટા મંદિરે નહીં હોય ત્યાં બધા બેઠા હોય તો કઈ જાય. જોડે હમણાં ઓટો મારતા હોય સાચા જ છે પણ તોય જવું પડે મંદિરે તો. આ તો મંદિરે જ જવું પડે આપણે. જ્યાં વગર કચ્યો છૂટકો જ નહીં. આખો બધું ભેગા છે. આ ખાલી કૂતરો મહિના જેવું આખો ને. કેસ બહુ ભારે હતો હોય ને. આપણે ના જાવ તો આમ વેરે જાય એમ હતું પાછું. સમાધાન ના થતા આપણે બે જણા વગર. હા ઈયને કેવા હતા બધા ડાલ બગાડું હા. બધા પાછા હોય. એ બધા એકબીજાને કે ભેળા દેવા જ નહીં દેવા હોય. ભેગા થવા જ નહીં દેવા હોય હોય. ફોનપે રહેવા જ નહીં દેવા એવા હતા બધા. આ તો કેવી વસ્તી છે. જમાનો એવો આવી ગયો છે. આપણે બેને પણ ખૂબ વખાણ કરતા હતા હોય અહીંયા. ઓહો, અજયભાઈ તમે ડેકોરેશન તો જોવો બધું તો આ મોર ને કમર કેવી મિલાવી છે. જબર મેલાવ્યું છે ને. તો ઓલી લાઈટું ને બધું હા. કેવું છે જો. આ મોરલા મેલ્યા પર હતી આજ તો. કમર ને આ બહારથી આવું બધું આવ્યું છે ને આવું લાગે છે તો અંદર હજી કેવું હશે? તો મસ્ત છે ને અંદર બધું. હા સદાભાઈ ઓહો, આવો આવો શૈલેષભાઈ. ઓય આયા ઓવે તો હતા હવારના સવારના થોડા બહાર ગયા હતા. એવું છે હા. તો આજ તો હવારનું હું કોમ કરતો હતો સદાભાઈ હા હું તો હવે ઘરે હેડતો હતો ને તમે આવી ગયા સારું કર્યું એવું એમ અને તમે આ ખાલી બહારથી જોયું છે પણ અંદર હેડો તમે કેવું લાગે એવું એમ ના બહારથી આવું છે તો હવે અંદર કેવું હશે એ તો આપણે જોઈ લે. હા લે હડો તા. હેડો. જો હા મસ્ત બનાવી હા. દાળ ને બધી. હે અજયભાઈ હા આજ તો કોઈ મંદિરનો નજારો લાગે છે. હા શૈલેષભાઈ તમે તો આજ તો હાજરી આલી પણ વસૂલ થઈ ગયો. એવું છે પછી હા. દીવા તમને કેવી કેવી લાગે? દીવા મેલાયા છે. લાઈટો કેવી હેડી? લાઈટો એવી હેડી છે. તમને ગમ્યું કે હા અમને તો ગમે જ ને. આવું આયોજન હોય ને ના ગમે પછી. આ લાઈટું ને દીવા ને બધી કેવી મિલાવી જો. તો દર્શન બીજા આપણે કરતા હો. બીજા કરવી. જો મંદિર રેડી હે ને રેડી રેડી જોવું ના પડે. જે હળો તો હેડ છે આ જેવા ઝુમખા મેલાયા છે. તો આયોજન રેડી હો. હમ. હવાની હાજરી આલી એટલે તમને કેવું લાગે એવું ના સારું લાગો તોય. અને બીજું એમ કે પેલા આબાના હતા કિસ્મત ભાઈ બીજા પણ એને તો ફોન બીજો કર્યો જ નથી. ક્યાં એને શું ફોન કરવો હશે? કિસ્મત બધા ટલ્લી થઈ ગયા હતા. વહી દાડ થઈ ગયા તા ને તો મંદિરમાં આજે નથી બધું બગાડ્યું આપણે. અને વિજયભાઈ આવત પણ કાલના ગોમ જેલા છે રહ્યા એ બહાર જતા જાય. અને હવે પોસ્ટ વાગ્યા પર હતા હા. આબા નતું શેઠે થી હા એટલે હું કીધું હવે બાઈક તમારી પાસે છે હા. અને એટલે લોબેન થી નહીં આવું એ વાત હશે. અને બાઈક એને થોડું હેરાન કરે એવું હતું ઓય. એટલે. જોડો તો આપણે હવે કરી હેડે. ઘરે તો હવે કિસ્મત ભાઈ તો પેલા કાલે આવીને આયોજન બગાડ્યું તમને ખબર છે? ઉવ્વ, ઉવ્વ. કે હું કીધું હવે તો અહીંયા કેવું જ નહીં. તમે ના લાવી સારું કર્યું તો અને હાલે પીને જ ઉડ્યા હતા. હું કીધું હવે નહીં લઈ જાઉં. કરવા મેં ગયા તા તમે હા કરવા મેં ગયા તા ઈ? ના ઘર અમે જ્યાં નથી પણ આ એને હવે બીજો- ચોતાલી હમણાં કે લઈ જાઓ હંગાઈ. એને કે બીજો જો અમને ધંધો પૂછી જોવે. જો. એવું છે તો
આ તો તમે છોકરા બીજા લાયા નહીં. એટલે આ છોકરા તો હવે ડોશી લઈને જી પિયર. એવું એમ? ઓય તમારો ડોશી અચાનક સુધરી ગઈ હો. કેમ? તો હવે છોકરા અંગાત લઈ જાય એટલે ડોશી તો સુતરેલી છે તમારા ઠેઠથી. અલ્યા ના ચો રે. સુધરેલી હતી. ઓય તો હાવણી ના બુસકે ને બુસકે મારતી હતી અને છોકરા હંગાત મેલતી હતી ને આર્યા જો કે આપણે ચેવું કે અમન તો બધી તમારી ખબર છે. એટલે આ ચેતાભાઈ હવે અમારી ઉડાડો મત તમે કોઈ. અલ્યા ઉડાડવાની વાત નહીં, આ તો જે હતું એ કીધું. શું કહેવાય છે કેવું ભાઈ? પડે અમારા ડોશીએ મને ચે દાડે માર્યા. તમારા ડોશી તો હવે તમે દાદામાં છોકરો કહેતો હતો મને તો એટલે આ છોકરા હવે ચેણા છે તળા. એ તો વિડીયો બતાવે તમારે તમે મારતા હતી હવે છોકરાને બધી ખબર હોય કે આમાં ઘરમાં શું છે એમ. એ તો આપણે હવે જે કરવાનું છે બીજું કરો હડો. બીજું કોઈ તો હવે બધું થાય પણ હવે એની આબરૂ જાય છે એટલે એમ પાછા. તમે તો પિત્તળિયા ગાધા મરી ગયા રહેવા જો. આ તો હવે ઘણું મત બોલો આવો તમે. હવે શું કે મોઢું ચેવું મળી છે પાછા. તો પછી હવે ના હોય તો હડો ઘડી વાર બે હો. ઉવે બેવું છે એમ? અમે બાર જિલ્લા ને પગ દુખી એટલે તો કંટાળ્યા તો છો અમે પણ હવે કીધું ઘડી વાર મીટિંગ બીજી કરે ને બે હો. અમે ઘરે જઈને શું કરશે બેહો ઘડી. બીજું કેવું રહ્યું કહો. બસ મજા. એવું એમ? બસ મજા જોવે આપણે. હમ બીજું જોવે શું. અમે આ તો હવાના બારી ગયા હતા, હવે કંટાળી ગયા હતા પણ તો કીધું જવું પડે એમ. જાવું પડે મંદિરે જ જાવું પડે હું બસ ઘરે જ હેડતો ને તમે આવી ગયા. એવું એમ? દરવાજો નતો વાગતો. દહીં તો જોયું તું ને અમે. બીજું તમારે મગફળી બીજી કેમ જશે એટલે આ મગફળી તો કઢાવાયેલી પડી છે પણ આમાંથી ટાઈમ મળે તો મગફળીમાં એ જગે ખેતરમાં. એ તો સાચી વાત છે તો આમાં ટાઈમ મળતો નથી એ ચમચમ જાવ. બે કોરા ચમચમ જાવ. બે કોરા મહેનત તો ઘણી કરો. મહેનત તો ઘણી કરો, આખો દાડો મથો છો ને. મહેનત તો કરે છે પણ હવે બે કોરા ચમચમ જાવ. ઓયથી ને અહીંયાથી ખેતરમાં આખો દાડી હોય મહેનત કરી છે. તો હોય તો આખો દાડો મહેનત કરી છે તો તમારે અહીંયા પછી પેલું ખાવા નહીં મળતું. ગાડી જેવું શું છે કેવું? આ શું છે ચેતાભાઈ એટલે આવું શું છે ચેતાભાઈ? આ તો લગભગ પોખરો લઈને જાતો. એવું જ લાગે છે હોય હિમાલયનો પર્વત છે. ચેતાભાઈ હવે ઘરે નહીં જાવ. ઘરે જાવ એટલે શેની બીક થી ઘરે હેડો તમે હાલ? એટલે બીક શું હવે આખો દાડીનો કંટાળ્યો છે તો હવે ઘરે જ કરે. એવું એમ? હોય અર્યા આપણે બનાવી છે હા. કે હજી કે ડોશીની બીક થી હવે ઘરે હેડવું છે યાર. લાગે ડોશીની બીકથી ઘરે જ આવું છે હોય એટલે આ ડોશી તો હોય છે નહીં. એ તો તોય બીક તો હોય થોડા બીક તો ઘણી. હોય જ કે થોડા ઘણી તો ડોશી તો એને પિયર છે અમન છે ની બીક હોય. ઈ તો ડોશી અહીંયા ને ભણકાર હાલ બેઠા બેઠા વાગતા હશે ચમ કે ટાઈમ સર ઘરે જવું પડે ને. હા. અમન તો કોઈ પણકારા વાગતા નહીં. આ તો હોજની ટાઈમે પેલા બાર બેહી કે એટલે અહીંયા બેઠા બેઠા પેલી ડોશી યાદ આવે કે એટલે ખબર પડે ને કે આમ આવશે આ ટાઈમે અમન તો પિત્તળીઓ સૂટો છોડતી હતી એટલે હીરો હાલી યાદ આવે છે. લેવડો તો આપણે હવે ઘરે હેડો. હા હેડો, તમારે તો પાછી ડોશીની બીક હશે ને ઘરે. એટલે આ તમે તો ડોશીની જ વાત કરી કરો. એ તો તમારે હવે જેવું છે એવું વાજ્યું છે ને. લેવડો તો હવે. હા લ્યો હડો. જેવું છે એવું હાથું કહો તમને હા